આજે આપણે વાત કરીશું કેન ઉપનિષદની, ભારતનો એક ખૂબ જ પ્રાચીન અને ગહન ગ્રંથ. એની શરૂઆત જ એક એવા રહસ્યથી થાય છે જે આપણી પોતાની ચેતના સાથે જોડાયેલું છે. અને સવાલ એકદમ સીધો છે, પણ એટલો જટિલ કે આપણી અંદર આ બધું ચલાવનાર, આ બધું કરનાર એ ખરેખર છે કોણ? જો ઉપનિષદ કોઈ ભૂમિકા બાંધ્યા વગર સીધા જ મુદ્દા પર આવે છે. સવાલ એવા છે કે મનને વિચારવાની ઈચ્છા કોણ કરાવે છે? આપણો જે પહેલો શ્વાસ છે એને ગતિ કરવાનો આદેશ કોણ આપે છે? આ કોઈ સામાન્ય સવાલો નથી, ખરું ને? આ તો આપણા અસ્તિત્વના મૂળને સ્પર્શતા પ્રશ્નો છે. આ જે પ્રશ્નો છે એ કોઈ આજના નથી. આ જુઓ, આ છે એની મૂળ સંસ્કૃત લિપિ. હજારો વર્ષોથી કેટલાય ઋષિમુનિઓએ આ જ સવાલો પર મનન કર્યું છે. આ અક્ષરો આપણને યાદ અપાવે છે કે આપણે એક બહુ જ જૂની, એક શાશ્વત શોધનો હિસ્સો બની રહ્યા છીએ. તો ચાલો હવે આપણે આ તપાસ શરૂ કરીએ. ઉપનિષદ આપણને એક અદ્ભુત યાત્રા પર લઈ જાય છે. આપણે જે કંઈ જોઈએ છીએ, જે કંઈ કરીએ છીએ, એની પાછળની અસલી શક્તિ કઈ છે એને શોધવાની આ યાત્રા. અને હા, આ કોઈ બહારની દુનિયાની શોધ નથી, આ તો આપણી પોતાની અંદરની યાત્રા છે. પણ જવાબ શોધવાની ઉપનિષદની રીત બહુ જ રસપ્રદ છે. એ સીધો જવાબ નથી આપતું. એ પહેલાં એ કહે છે કે જવાબ શું નથી. આ પદ્ધતિને કહેવાય છે નેતિ. એટલે કે આ પણ નહીં અને આ પણ નહીં. એમ સમજો કે જેમ આપણે ડુંગળીના પડ ઉતારતા જઈએ, એમ ઉપનિષદ ખોટા જવાબોને એક પછી એક હટાવતું જાય છે, જેથી અંતે ફક્ત સત્ય જ બચે. હવે આપણે તપાસના એકદમ કેન્દ્રમાં જઈ રહ્યા છીએ. ઉપનિષદ આપણને સમજાવે છે કે જે પરમ સત્ય છે એ આપણી આંખ, કાન, નાક જેવી ઇન્દ્રિયોની પકડની બહાર છે. આપણી ઇન્દ્રિયો તો બસ સાધનો જેવી છે, ટૂલ્સ છે, પણ એ ટૂલ્સથી તમે એને બનાવી શકનારને કેવી રીતે પકડી શકો? ઉપનિષદ હવે એક પછી એક કોયડા જેવી પંક્તિઓ રજૂ કરે છે. એ કહે છે, એ તત્વ જેને આંખ જોઈ શકતી નથી, પણ જેના કારણે આ આંખ જોવાની ક્ષમતા મેળવે છે. વિચાર કરો આ વાત પર. આંખ પોતે એક સાધન છે, પણ એને જોવાની શક્તિ આપનાર કોણ છે? એ જ છે પેલો અદૃશ્ય સંચાલક. અને આ જ વાત મનને પણ લાગુ પડે છે. ઉપનિષદ આગળ કહે છે, એ તત્વ જેને મન વિચારી શકતું નથી, પણ જેના કારણે આ મનને વિચારવાની શક્તિ મળે છે. જુઓ કેટલું સ્પષ્ટ છે. આપણું મન હોય કે આપણી ઇન્દ્રિયો, એ બધા તો માત્ર સાધનો છે. અસલી સંચાલક, અસલી ડાયરેક્ટર તો એની પાછળ રહેલી પેલી ઊંડી ચેતના છે. તો હવે સવાલ એ થાય કે આ અંતિમ શક્તિ, આ અદૃશ્ય સંચાલક છે શું? ઉપનિષદ એને એક નામ આપે છે, પણ એનું સ્વરૂપ એટલું વિરોધાભાસી છે કે એને સમજવું એ કોઈ બુદ્ધિનો ખેલ નથી. એ તો એક ઊંડા અનુભવનો વિષય છે. એને કહેવાયું છે બ્રહ્મ. બ્રહ્મ એટલે શું? એ કોઈ દેવતા કે કોઈ વ્યક્તિગત ભગવાન નથી. બ્રહ્મ એટલે એ પરમ સત્ય, આ સમગ્ર અસ્તિત્વનો જે આધાર છે તે. એ શુદ્ધ ચેતના, જેના કારણે જ બધું અનુભવી શકાય છે, પણ એને પોતે કોઈ વસ્તુની જેમ અનુભવી શકાતું નથી. અને અહીં આવે છે ઉપનિષદનો સૌથી મોટો વિરોધાભાસ. એ કહે છે, જેને લાગે છે કે એ બ્રહ્મને નથી જાણતો, એ જ એને જાણે છે. અને જેને એમ લાગે છે કે એ બ્રહ્મને જાણે છે, એ ખરેખર કશું જ નથી જાણતો. આનો અર્થ શું થયો? સીધો અર્થ એ છે કે બુદ્ધિથી, પોતાના અહંકારથી એને જાણી જ ન શકાય. જે ક્ષણે એમ કહીએ કે હું જાણું છું, એ જ ક્ષણે એને ગુમાવી દઈએ છીએ. હવે આ બધી વાતો કદાચ થોડી અમૂર્ત લાગે, એટલે ઉપનિષદ આપણને એક સરસ મજાની વાર્તા કહે છે, એક દૃષ્ટાંત, જેનાથી આ આખો ખ્યાલ એકદમ સ્પષ્ટ થઈ જશે. ચાલો જોઈએ એ વાર્તા. વાર્તા કંઈક એવી છે કે એકવાર દેવોએ અસુરો પર મોટી જીત મેળવી. હવે દેવો તો ખુશખુશાલ. એમને થયું કે આ વિજય તો આપણી પોતાની શક્તિનો છે. પણ તેઓએ ભૂલી ગયા કે એમની શક્તિનો અસલી સ્ત્રોત તો કોઈ બીજું જ હતું, બ્રહ્મ પોતે. અને ત્યારે જ દેવોના અહંકારને તોડવા માટે એમની સામે એક રહસ્યમય યક્ષ, એટલે કે એક દિવ્ય આત્મા પ્રગટ થયો. દેવોને થયું, આ કોણ છે? પહેલાં એમણે અગ્નિદેવને મોકલ્યા. અગ્નિદેવે કહ્યું, હું બધું જ બાળી શકું છું. યક્ષે એક નાનકડું તણખલું મૂક્યું અને કહ્યું, આને બાળી બતાવો. અગ્નિદેવે પોતાની પૂરી તાકાત લગાડી દીધી, પણ એ તણખલું બાળી ન શક્યા. પછી વારો આવ્યો વાયુદેવનો. એમણે કહ્યું, હું બધું જ ઉડાવી શકું છું. યક્ષે એ જ તણખલું મૂક્યું. વાયુદેવ પણ એને સહેજ પણ હલાવી ન શક્યા. છેવટે દેવોના રાજા ઇન્દ્ર પોતે ગયા, પણ સત્ય જાણવા માટે, ગર્વથી નહીં પણ નમ્રતાથી. બસ આ વાર્તા અહીં જ અટકતી નથી. એ આપણને લઈ જાય છે
ઉપનિષદના સૌથી મોટા પાઠ તરફ. આ વાર્તાનો અંત દેવોની હાર નથી, પણ એમના જ્ઞાનની શરૂઆત છે. એ છે સાચો વિજય. તો સાચો વિજય શું છે અને ખોટો વિજય શું છે? ખોટો વિજય એ છે જ્યારે આપણને લાગે કે શક્તિ આપણા અહંકારમાંથી આવે છે. જ્યારે સાચો વિજય એ સમજવામાં છે કે શક્તિ તો એ પરમ સ્ત્રોત એટલે કે બ્રહ્મમાંથી આવે છે. એક તરફ છે હું જાણું છુંનો અહંકાર અને બીજી તરફ છે એ અનંત અજ્ઞેય સામેની નમ્રતા. સાચી જીત બહાર નહીં, અંદર છે. તો આ આખી વાતનો સાર શું છે? ચાલો એને ટૂંકમાં સમજી લઈએ. પહેલી વાત, આપણી ઇન્દ્રિયો અને મન એ માત્ર સાધનો છે, એ માલિક નથી. બીજું, અસલી ડાયરેક્ટર તો આપણી અંદર રહેલી પેલી અદૃશ્ય ચેતના છે. ત્રીજું, આ ચેતનાને બુદ્ધિ કે અહંકારથી પકડી શકાતી નથી. અને છેલ્લે, સાચું જ્ઞાન તો નમ્રતા અને પોતાની અંદર એ તત્વને ઓળખવાથી જ મળે છે. પણ અહીં એક છેલ્લો અને સૌથી મોટો સવાલ ઊભો થાય છે. જો એ અંતિમ શક્તિને જાણી જ શકાતી નથી, તો પછી એનો અનુભવ કેવી રીતે કરવો? એનો સાક્ષાત્કાર કેવી રીતે થાય? અને કદાચ આ જ પ્રશ્નનો જવાબ શોધવાની યાત્રાનું નામ જ જીવન છે.